બીબી તો આજ આપણે ખાસ મોદી કાકાની ફરમાઈશ ઉપર આપણે અટલ સરોવર ફરવા આવ્યા છીએ મિત્રો. તો પાછળ તમને ઘણી વસ્તુ દેખાતી હશે જે ડેવલપિંગમાં ચાલુ છે, જે ડેવલપ થઈ નથી. તો આજનો હાલો તમને બ્લોગ સ્ટાર્ટ કરી અટલ સરોવરનો. ચાલો. તો મિત્રો આપણો ત્રીજી વાર પૂગી ગયા છીએ પાછા અટલ સરોવર, એને આપણી ગાડીને પાર્કિંગ કરીને ચાલો અંદર નીકળી આવ્યા. ચાલો તમે પણ નજારો જોઈ શકો છો, કેટલું પબ્લિક છે. શનિવાર છે આજનો દિવસ તોય, અને કેટલું ક્રાઉડ અત્યારમાં થઈ ગયું છે તમે જોઈ શકતા હો. ભાઈ ખબર ન પડે આવડો મોટો યુટ્યુબર ટિકિટ લેવાલા બધે સાનમુના હાઈટમાં વયા જાવ. અર ભેગું થાને ભાઈ. રેલવે સ્ટેશનની બારીએ લાઈનમાં ઉભા રહીને બેનને મોઢું બતાવી હોની નોટ દઈને ટિકિટ ખસકાવી લીધી. થેન્ક્સ. આ જેટ પ્લસ સિક્યુરિટી ચેકિંગ કરાવી નીકળી ગયા અંદર. કોઈ એરિયામાં નાવાનું પાણી નહોતું તો કાકા બધાને દેખાડે કરી દે અંદર ધુબાકા મારે, એક એકને શું અંદર નખાવે છે. તો મિત્રો પેલા તો મોટા બધું છાપરું આવશે. હવે તડકાનું આપણે બધા એમને ઊભા તો હોય જ છીએ, તેના માટે કરીને મસ્તીનું એક છાપરું આવી ગયું છે. ચાલો પેલા છાપરા હેઠે જઈને જોઈએ કે કેવું છે. બાકીનું બીજું બધું પછી તમને વિસ્તરણ કરું. મને તોડશો ને પણ અમારું દિલ એ તૂટે એનું હું. ઘણા પ્લાન્ટ ને ઘણા છે જગ્યાએ. મિત્રો પાછા આપણે આવી ગયા છીએ આપણા બ્લોગિંગ માટે, અને આજે આપણે અટલ સરોવર છે. રેલવે સ્ટેશન નથી તો પાટા છે મિત્રો. આ અટલ સરોવરની ટ્રેન છે પણ હજી શરૂ થઈ નથી. એ રીતે વ્યૂ સારો છે, તમને દેખાતો હોય તો ખમો બેક કેમેરા કરીને તમને બતાડું. આ બધા નોખોદિયા ભેગા થઈને કરે હું મને નથી ખબર હતી ફોટા પાડે છે કે હું શૂટિંગનું વિડીયો ચાલુ છે. મિત્રો આપણે પ્રદીપભાઈની જેમ સાયકલ લેવા તો ગયા, પણ બહુ ભાવ હતા કારણ કે ઈ બાઇક હતી તો ફ્રીમાં તો દે નહીં. 10 મિનિટને 80 રૂપિયા કીધા બોલો, અને 15 મિનિટના 150 રૂપિયા કોઈ લે. તો મિત્રો રંગીલું રાજકોટ તમને બતાડી દઈએ કઈ રીતનું રંગીલું રાજકોટ છે. આ રીતનું હતું આપણું રંગીલું રાજકોટ, પણ અહીંયા તો માણસો પાયડીની જેમ હેઠે બેઠા છે. માણસો હવે જલ્દી પણ આ ફુવારામાં પણ પહોંચી જશે રાજકોટના. તો તોય ટકટારિયા અટશું તો ખરા, ખબર જ છે. મિત્રો તરતી બોટ તો બધાએ જોઈએ છે, કોઈએ પાણીની બહાર હાથ લગીને કોઈ બોટ જોઈએ, મેં તો નથી. હાલો તમને હું બતાડું. આ બેન કે હેઠા આવો કોઈક ડૂબકી મારી જાઓ. મિત્રો આપણા અટલ સરોવરનો મેપ છે. આમાં કોઈને કાંઈ સમજાતું હોય ને તો મને કહીજો. હું અહીંયા ખોવાઈ ગયો હું, કયું ન મને પોલીસને ફોન કે મને કોઈ ગોતોય નથી આવતું. કાંઈક મસ્તીની જગ્યા દેખાણી હજી કોઈ નહીં ગયું હોય. આ દેખાય આમાં શું હોય છે બધે જણાવીને મને કે હાલો તમને અંદર જઈને બતાડું. મિત્રો અહીંયા હું ભૂલમાં ઘરી તો ગયું, હવે ખબર પડે કે ટ્રેનના પાટા હતા ને વાંથી ગાયો ટ્રેન આવ્યો. તો મિત્રો મારે નીકળવું તો પડશે ને હવે. મિત્રો આટલા બધા માણસો આવ્યા તો અટલ સરોવરની એક વસ્તુ ખોવાઈ ગઈ. તમને કોઈને મળે ને તો કહેજો, તમને બતાડું શું વસ્તુ છે. જે અહીંથી આ ચોકડો લઈ ગયો ને પાછા આવીને ગાયો મૂકી જાજો. આપણે લગ્નમાં કઈ ગાડી લેવાની તમને ખબર છે? આ જ ગાડી લઈને આપણે આપણી જાનમાં જવાનું છે. મિત્રો જેટલી સીટું ખાલી દેખાય ને એમાં જે બેવું હોય ને બધે આવી જઈજો. નવા ફૂડ કોર્ટમાં આવી ગયા. અહીંયા 2 દુકાન મિત્રો ખુલી. દુકાનમાં મળે એવું ખબર, પોપકોર્ન ને પાણીની બોટલ. એ કેવી મોંઘી. આપણા મોટા હાંડિયા જેવા થાય, જાણે કોઈ બાલ મંદિરમાં રમવા જ નથી. એવી રીતે પગ ઉલાડીને ચેસ રમવા બેસી ગયા છે. મિત્રો કોઈથી કોઈ પિંજરાનો અનુભવ કર્યો છે? આજે હાલો હું તમને પિંજરાનો અનુભવ કરીને બતાડું. હાલો. લાગે ને પિંજરું એક નંબર. કાંઈ ઘટે છે પિંજરામાં?